જય સિયારામ મિત્રો, આજે આપણે વાત કરીશું હેલ્થ ટ્રીપની. હેલ્થ ટ્રીપમાં શરીરમાં જમા થયેલ યુરિક એસિડ થશે સુમંતર. ઔષધીય ગુણોથી ભરપૂર આ એક રસની આપણે વાત કરીશું. યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધારે હોવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એટલે યુરિક એસિડની સમસ્યાને નિયંત્રિત કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે આહાર યોજનામાં બીટનો રસનો સમાવેશ કરી શકો છો. હવે જાણો પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ રસ બનાવવાની સરળ રીત. બીટનો રસ કેવી રીતે બનાવશો? બીટનો રસ બનાવવા માટે એક મધ્યમ કદનું બીટ લો, એક કાકડી, એક આદુનો નાનો ટુકડો, અડધું લીંબુ, તાજા ધાણાના પાન, કાળું મીઠું એટલે કે કાલા નમક, સંચળ અને 1 કપ પાણી. સૌપ્રથમ બીટ, કાકડી, આદુ અને ધાણાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. પછી બીટ, આદુ, કાકડીના નાના નાના ટુકડા કરી, પછી ધાણાના પાંદડા નાખી આ બધું શુદ્ધ પાણીથી સારી રીતે ધોઈ અને મિક્સરમાં યા બ્લેન્ડરમાં મિક્સ કરી નાખો. ટેસ્ટ વધારવા માટે શું કરવું? 1 ગ્લાસમાં રસ ગાળી લો. મિક્સરમાં રસ ગણાયા પછી 1 ગ્લાસમાં રસ ગાળી લો. બીટના રસનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ અને કાળું મીઠું એટલે કે સંચળ ઉમેરો અને આ રીતે રસ બનાવી પીવો. યુરિક એસિડને નિયંત્રિત કરશે આ રસનું સેવન. આ રસનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં પણ ફાયદો થાય છે. સ્વાસ્થ્ય માટે કોઈ પણ વરદાનથી ઓછું નથી. આ બીટનો રસ માત્ર યુરિક એસિડ નહીં પણ સ્વાસ્થ્યની પણ ઘણી સમસ્યાઓ દૂર કરે છે અને એજ બી વધારે છે. બીટનો રસ સ્વાસ્થ્ય માટે સારો છે. પેટની સમસ્યાઓથી છુટકારો અપાવે છે, લોહી શુદ્ધ થાય છે, કિડનીમાં ડિટોક્સાઇડ સફાઈ થાય છે. ખાસ નોંધ, આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની શરીરની પ્રકૃતિ અલગ હોય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. આમાં અમારી કોઈ પણ જવાબદારી રહેતી નથી. જય સિયારામ.